ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 153 श्लोकથી पञ्चानामपि कोशानामपवादे विभात्ययं शुद्धः नित्यानन्दैकरसः प्रत्यग्रूपः परस्वयं ज्योतिः करसः प्रत्यग्रूपः परस्वयं ज्योतिः आत्मानात्मविवेकः कर्तव्यो बन्धमुक्तये विदुषा बन्धमुक्तये विदुषा तेनैवानन्दी भवति स्वं विज्ञाय सच्चिदानन्दम् वानन्दी भवति स्वं विज्ञाय सच्चिदानन्दम्। तो શું વાત કરી પંચાનામપી કોશાનામ અપવાદે વિભાતિ અયમ શુદ્ધ એટલે આત્મા અનાત્મ વિવેકની વાત થાય છે. વિવેકની પાછું કેવી રીતે વિવેક કરવો એ વિશે પહેલા પણ કહ્યું, પણ હવે એના ઉપર એને વધારે સ્પષ્ટ કરે છે, એનો વિસ્તાર કરશે, આખી વિવેકની પ્રક્રિયાનો વિસ્તાર કરશે. એટલે કે છે પંચાનામપી કોશાનામ અપવાદે, આ પાંચે પાંચ જે કોષ છે એનો અપવાદ કરીએ, એને દૂર કરીએ, કારણ કે એ કોષ જ આત્માને જાણે કે ઢાંકી દે છે. તો એ દૂર કરીએ ત્યારે વિભાતિ પ્રકાશે. કોણ? અયમ શુદ્ધ, આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશે. પ્રકાશી તો રહ્યો જ છે, પણ પેલા પાંચ કોષના આવરણને કારણે આપણે એને જોઈ શકતા નથી. પછી કઈ રીતે પ્રકાશિત થાય છે? તો કે નિત્ય આનંદ એક રસ પ્રત્યેક રૂપ પરઃ સ્વયં જ્યોતિ. એ કેવો છે એનું વિશેષણો આપ્યા કે નિત્ય આનંદ એક રસ સદા
સર્વદા આનંદ, દુઃખનું ત્યાં નામ નિશાન નથી, હંમેશા આનંદ સ્વરૂપ. પાછું કેવું છે, એ આનંદ એ મેળવવાની જરૂર નથી. પ્રત્યેક રૂપ, પ્રત્યેક રૂપ એટલે કે સર્વાંતર, જે પોતાનું જ સ્વરૂપ છે. પ્રત્યેક રૂપ એટલે બીજાનું નહીં, પ્રત્યેક, પ્રત્યેક એટલે પોતાનું, આત્મા, આત્માની વાત કરે છે. પ્રત્યેક રૂપ પરહ, બધાથી ચડિયાતું, અનાત્મા વર્ગથી ચડિયાતું, એનાથી અલગ, એનાથી તદ્દન એનો ધર્મ અલગ છે. અને કેવું છે, સ્વયં જ્યોતિ. બીજા બધા કેવા છે, પરાગ જ્યોતિ, બીજાને કારણે પ્રકાશિત કરનારા. આ સ્વયં જ્યોતિ પોતાની જાતે જ પ્રકાશે છે, કોઈ પણ બીજી વસ્તુની ઉપર પરતંત્ર નથી. આવો આત્માની વાત કરે છે. આને શોધવાનો છે, પેલા બધાથી દૂર કરીને. દૂર કરવાનો એટલે આમ બે વસ્તુ ભેગી થઈ ગઈ અને આપણે આમ છૂટા પાડીએ એવી રીતે નહીં, વિવેકથી, ભ્રમથી, ભ્રમથી જ છૂટો પાડવાનો, બીજું કઈ નથી. કોઈ સાચી વસ્તુથી છૂટું નથી પાડવાનું. ભ્રમમાં અટવાઈ ગયો છે, ભ્રમની પાછળ ટૂંકમાં આત્મા વિશેની ગેરસમજ પાછળ આત્મા છુપાઈ ગયો છે, બીજું કઈ સાચું નથી. કે ગુફાઓની પાછળ ને દરિયાની પાછળ ને જમીનની નીચે ને એવું કશું કરવાનું નથી. અહીંયા અહીં તો ભ્રમ જ મોટી ગુફા થઈ ગઈ છે, ભ્રમ જ અંધારું છે. એમાંથી પ્રત્યેક વખતે પ્રકાશથી, આત્મવિચારથી, આત્મવિચાર કર્તવ્ય. એટલા માટે જ કહે છે કે આત્માનો વિચાર કરો તો જ આ ભ્રમને ભેદી શકાશે. આ એટલે જો કહ્યું ને, યતઃ એવં તતઃ, આવું છે માટે આત્મ અનાત્મ વિવેક કર્તવ્ય. બંધ મુક્તયે વિદુષા, વિદુષાએ, વિદુષી એટલે એને જ્ઞાનીએ શું કરવાનું, જિજ્ઞાસુએ સતત આત્મ અનાત્મ વિવેક કરવાનો. કર્તવ્ય એટલે તવ્ય પ્રત્યય છે, કરવું જ જોઈએ, એ વગર નહીં થાય. વિવેકમાં આળસ નહીં, વિવેકને પાછળ નહીં ઠેલવાનું, કરીશું પછી. અને પાછો આ વિવેક કેવો, પ્રત્યેક ક્ષણે સતત, ટૂંકમાં, કારણ કે સતત ભ્રમ સહિત આત્મા જણાય છે. અહંકાર એ મોટો ભ્રમ છે. અહંકારમાં અહમય છે અને ભ્રમય છે. અહંકારમાં ભ્રમ પણ છે અને અહમ એટલે આત્મા પણ છે. તો તે વખતે જ ટૂંકમાં સતત આ ભ્રમના પાર્ટને, ભ્રમના અંશને દૂર કરતા જવાનું, સતત કામ કરતા રહેવાનું. પેલી બહેનો હોય, નીટિંગ કરતી હોય ને, ગૂંથતી હોય, તો લોકો સાથે વાત કરે, બેઠા હોય ગાડીમાં, જતા હોય આવતા હોય, તો બી આ તો એનું ચાલુ ને ચાલુ. એમ ધીમે ધીમે આપણને આવી ટેવ પડી જવી જોઈએ. વ્યવહાર કરીએ છીએ પણ વિવેક, શું વિવેક? આ ઇન્દ્રિયો અને વિષયોનો અંદરનો વ્યવહાર છે, આત્મા નથી કરતો. આત્મા જ્યારે જરા દુઃખ લાગે તો પાછો વિવેક, આત્માને દુઃખ નથી, આ મનને દુઃખ છે, ટૂંકમાં મનનો જ ધર્મ છે. આ અપમાન એ આત્માને નથી, આ મનને છે. આ ઠંડી ગરમી આત્માને નથી, શરીરને છે. આ ભૂખ લાગવી આત્માને નથી, પ્રાણનો ધર્મ છે. ટૂંકમાં હું સતત કરતા રહેવાનું, પેલું આમ કરતી કરતી કરે ને એમ. અથવા રામકૃષ્ણ પરમહંસજી કયો દૃષ્ટાંત આપે છે કે ગામડાની સ્ત્રીઓ હોય ને, 4-5 સાથે નીકળે પાણી ભરવા, પાણી ભરે અને પાછો બેડલા હોય તો એ ઉપર મૂક્યા હોય અને વાતો કરતી જાય, આવે પાણી બધું મૂકે ઉપર, 5 મૂક્યા હોય ઉપર, અને તો એ વાત કરે, આમાં વાત, પણ એ વાત કરે છે ત્યારે બેલેન્સિંગ તો ચાલુ જ છે એનું. આ બેલેન્સિંગ ને તો કહેવાય રે બેલેન્સિંગ ના કે આમ વધુ આમ ઝટકા મારી દે તો ના રે. એટલે ઝટકો ના લાગવો જોઈએ, બહુ સ્પષ્ટ જોવાનું નહીં, આમ જરા તીરછું જે પણ હોય. બેલેન્સિંગ માટે જે આવશ્યક છે બધું કરતી રહેતી હોય. 2 things. પછી તો એવું સહજ બની ગયું છે, એકદમ ફાસ્ટ ચાલે, ધીમું બધું કરે, પણ બેલેન્સિંગ ચાલુ ને ચાલુ એમ. આ બધું ચાલતું હોય ત્યારે પહેલા આ વસ્તુ પ્રયત્ન માગે લે. પહેલા પ્રયત્ન માગે, પછી સહજ બની જાય. પણ પહેલા શરૂઆતમાં બહુ પ્રયત્ન માગે, આપણે થોભી જવું પડે, એટલે જ સંન્યાસ. થોભી ગયા, કર્તવ્યમાંથી મુક્તિ લઈ લીધી.
જીવનના કર્તવ્યોમાંથી નિત્ય નૈમિત્તિક જેથી કરી, કારણ કે એ બધાની ડિમાન્ડ હોય ત્યાં સુધી કદાચ આ એટલું સરળ ન પડે. એટલે જેને વૈરાગ્ય જન્મ્યો હોય એના કારણે થઈ અને કર્તવ્ય કર્મમાંથી મુક્તિ લઈ લે. પછી શું કરવાનું? આ કરવાનું વિવેક માટે સતત પ્રયત્ન, સાવધાની, સતત દોહરાવ્યા કરવાનું. સતત એટલે કે આત્મ અનાત્મ વિવેક કર્તવ્ય યત્નાત સંપાદનીયમ. યત્નાત, જો યત્ન આવ્યો, બહુ યત્ન માંગી લે. કારણ કે અવિવેક બહુ સહજ થઈ ગયો છે. અત્યારે અવિવેક, હું કરું છું, મને થયું, હું જ ખરાબ છું, મારાથી થઈ ગયું, હું જ પાપી છું, હું જ પુણ્યશાળી છું, મને જ બધા કહી જાય છે, અથવા મારે આ મેળવવું છે, આમ કરવું છે, તેમ કરવું. આ બધું બહુ સહજ થઈ ગયું છે. પોતાને જીવ માનવાનું સહજ બની ગયું છે. એટલું સહજ છે કે આપણને ખબર નથી. તરત જ પેલી લીલ જેમ તરત આમ ખસેડો તો તરત આવી જાય, કઈ પ્રયત્ન જ ના મળે. એમ આ બધું કરતા હોય ને તરત આવી જાય. આ કરતા હોઈએ ત્યારે પણ આવી જાય. એટલે કે છે ને, જેવા અહીંથી ઉઠીને ચપ્પલ પહેરીએ ત્યાં આવી જાય. હજી તો ચપ્પલ પહેર્યા ના હોય ત્યાં આવી જાય. અરે અહીંયા આવી જાય. કોઈ આપણી ખુરશીમાં બેસી જાય તો, કોઈ આપણી ખુરશીને અડે તોય આવી જાય. આવી જાય કારણ કે સહજ બની ગયું છે. કહેવાનું શું છે કે એટલે લખ્યું કર્તવ્ય. એટલે અહીંયા ટીકાકારે એનો અર્થ શું? યત્ન સંપાદનીયમ. યત્ન, સતત યત્ન માંગી લે છે. બસ તો જ એ કર્યા પછી જ શું થાય? સચ્ચિદાનંદ આત્મા તેનૈવ આનંદી ભવતી. શું કે છે? આ વિવેકને કારણે જ આત્મ અનાત્મ વિવેચને નૈવ. આ વિવેકને કારણે જ આત્મા તો છે પણ એનો આનંદ તમે માણી શકશો. નહીં તો બધું હોય ને માણી ના શકીએ. બધું હોય કે બધું જ છે પણ ક્યાં મારાથી ખવાઈ શકાય? ક્યાં ડાયાબિટીસ બધું જ છે, ઘરમાં કોઈ તકલીફ નથી, તોય બિચારાથી ખવાય નહીં, પીવાય નહીં, કાંઈ ન થાય. કેમ? તકલીફો છે, વ્યાધિ. એમ આત્મા છે આનંદ સ્વરૂપ, આનંદનો સાગર. અને એનો એક ટીપોય આપણને અત્યારે નથી દેખાતું ને. આપણે બહુ પરતંત્ર બની ગયા છે આ બધાને કારણે. એટલે કે છે આ વિવેક કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, થાક્યા વગર, શેષ પણ નાસીપાસ થયા વગર. ઉત્સેક ઉદદેર યદ્વત કુશાગ્રેણૈક બિંદુના. કે છે ક્યાં કારિકામાં ગૌડપાદાચાર્યજી કે છે કે કેટલી મહેનત કરવાની છે. મનના તો સંસ્કાર પાછા એ આવી જ જશે, તો કેટલી મહેનત કરવાની. પેલી ટીટોળી, એ કથા તમને ખબર છે કે નહીં? તમને કહું તો એક ટીટોળી હતી, એ દરિયા કિનારે એને બચ્ચા મૂક્યા પોતાના. તો દરિયા તો સ્વાભાવિક છે, દરિયાને બરોબર વચ્ચે મૂક્યા તો એના ટીટોળીને માદાએ મૂક્યા. તો નરે એને કહ્યું, અહીં ના મૂકીશ તું, આ તો દરિયો લઈ જશે. તો કે કશું નહીં થાય, હું તો અહીંયા જ મૂકીશ, કોઈ નહીં લઈ જાય. એમ કરીને એને હઠથી ત્યાં મૂક્યા. દરિયો પોતાનું કામ કરે, મોજા આવ્યા અને બધા ઈંડા લઈ ગયો. એટલે પછી તો એટલી રડી, કલ્પાંત કર્યો. એટલે પેલો કે છે, હવે શું રડવાનું? કહ્યું ત્યારે તો માનતી નથી. તો કે છે હવે રડવાથી શું કામ થાય? તો કે ગમે તેમ કરીને પાછા લાવો. બસ પાછી કઈ સાંભળતી જ નહીં. પાછા લાવો, લાવો ને લાવો. એટલે પેલા શું કર્યું કે સારું ચાલ, બીજું તો હું શું કરું? એટલે એને દરિયો ઉલેચવાનું શરૂ કર્યું. ટીટોળી એની ચાંચથી કે જે હું મારા કા ઈંડા પાછા આપો, અને નહીતર હું દરિયાને કે છું હું આખો નાખો તારું પાણી સોસવી નાખીશ. કઈ રીતે? તો કે ચાંચમાં ભરી આવીશ, ટીપુ ટીપુ લાવી અને બહાર જઈને ઉલેચી નાખીશ. શરૂ કર્યું એને તો. એટલે પછી એની વાઈફ માદા બી એમાં જોડાઈ ગઈ, બંને કામ કરે. બીજા બધા પક્ષીઓએ કે આ શું કરો છો ભાઈ? તો કે આવું કરીએ છીએ. તો કે ન થાય, પણ આ બે મચી જ પડ્યા. એટલે બીજા બધા જોડાયા, બીજા પક્ષીઓ બી જોડાયા. આ વાત ત્યાં નારદજી આવે. નારદજીએ જોયું કે આ તો બધા કે શું કરો છો, એટલે બધી વાત કરી. એટલે નારદજી તો આ બધું કરવામાં હોશિયાર છે. સીધા ગયા ગરુડ રાજા પાસે, ગરુડજી પાસે, પક્ષીઓના રાજા છે. અને એમને જઈને આખો વૃત્તાંત સંભળાવ્યો કે આવું ચાલી રહ્યું છે. એટલે ગરુડજી કે એમ મારી પ્રજાને બધા હેરાન કરે છે,
આવું છું. અને આવી અને એમણે સીધી પાંખો ફફડાવી, જોરથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને આખું દરિયાને શોષી નાખો. એટલે દરિયાએ ગભરાયો, હવે શું થશે? કારણ કે આવા તો વરુણજીને વાયુ જે પ્રચંડ, અને દરિયો સુકાવા માંડ્યો. કે દરિયાના અધિષ્ઠાતુ દેવતા બહાર આવ્યા અને કે ભાઈ શું તકલીફ છે? તો કે અમને ઈંડા પાછા આપો, તમે અમને હેરાન કરો છો. એટલે પેલો જલ્દી જઈ અને અંદરથી ઈંડા લઈ આવે છે દરિયાને કે લો ભાઈ લો, લઈ લો તમે. ટૂંકમાં પ્રયત્ન કરવા, કેવો પ્રયત્ન છે? આવો પ્રયત્ન કરીશું તો મદદ મળશે, પણ કરીશું જ નહીં તો મદદ આવશે નહીં. અશક્ય હતું ને, દરિયાને ઉલેચવો કેવો હતો? અશક્ય હતો, પણ તોય મદદ આવી ગઈ. કરવાનું શરૂ કરીએ તો મદદ મળે, કરીએ જ નહીં કોણ મદદ કરે? એમ ટૂંકમાં આનંદ સ્વરૂપ આત્મા છે. આ વિવેકથી ધીમે 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 કરીશું તો ઈશ્વરની કૃપા થશે અને આખા પ્રયત્નમાં આપણે પછી સફળ થઈશું. એ કહ્યું. હવે આપણને દ્રષ્ટાંતથી બતાવે છે કે આ વિવેક કઈ રીતે કરવાનો છે. એટલે કે છે 155માં શ્લોકમાં, મુંજાદિશિકામિવ દૃશ્ય વર્ગાત પ્રત્યંચમાત્માનમસંગમક્રિયમ વિવેચ્ય તત્ર પ્રવિલાપ્ય સર્વમ તદાત્મના તિષ્ઠતિ યસ્ય મુક્તઃ શું કે છે? વિવેચન પ્રકારમ દૃષ્ટાંતેન બુદ્ધિ આરોહયન. આ વિવેકનો પ્રકાર આપણે સમજી શકીએ એ રીતે આપણને બતાવે છે. બતાવીને મુંજાદિશ, અને પછી શું કરશે? બ્રહ્માત્મામાં બ્રહ્માત્મના સંસ્થિતિ રૂપમ મુક્તિએ વિવેચનાનંતર કર્તવ્યમ. એ થઈ ગયા, વિવેક કરી અને આત્મામાં સ્થિત થઈ જવું જોઈએ. એ વસ્તુ આખી આપણને સમજાવે છે. તો શું દ્રષ્ટાંત છે? મુંજાત ઈશિકામ ઇવ. મુંજાત પાંચમી વિભક્તિ. મુંજમાંથી, મુંજ નામનું ઘાસ છે, એમાંથી એના અંદરના ગર્ભને કાઢવાનું છે. ઈશિકામ ઇવ સમજાવું તમને. મુંજાત ઈશિકામ ઇવ, જે મુંજા નામના ઘાસમાંથી એની અંદર રહેલો એકદમ પતલો કોમળ જે ગર્ભ છે એ જેમ કાઢવામાં આવે છે, એમ દૃશ્ય વર્ગાત પ્રત્યંચમ આત્માનમ અસંગમ અક્રિયમ વિવેચ્ય. એ જ રીતે આ દૃશ્ય વર્ગમાંથી, કયા દૃશ્ય વર્ગમાંથી? પંચકોશ. આ 5 કોષ દૃશ્ય છે, એમાંથી પ્રત્યંચમ આત્માના, આત્મા જે આ બધાની અંદર સૂક્ષ્મ રૂપે રહેલો છે એને, અને એ કેવો છે? અસંગ, અક્રિય, અદ્વિતીય, સર્વાંતર, આવો જે આત્મા છે એને વિવિચ્ય દૃશ્ય વર્ગમાંથી એને છૂટો પાડી, ટૂંકમાં 5 કોષથી એને છૂટો પાડી શું કરવાનું છે? તત્ર પ્રવિલાપ્ય સર્વમ તદાત્મના તિષ્ઠતિ યહ સ મુક્તઃ. જે આ છૂટું પાડી અને પોતાની જાતને જે આત્મામાં જ સ્થિત કરી દે છે, બસ એ જ મુક્ત છે. વિવેક કરી અને પછી શું કરવાનું? તો કે આત્મા રૂપે જ રહેવાનું, વળી પાછું અનાત્મામાં અહંભાવ કરવાનો નહીં. એ પછી મુક્તિ છે. એટલે હવે આપણે ડિટેલમાં જોઈએ. મુંજાત શું છે? મુંજાત એટલે શું? મુંજમાંથી, 5મી વિભક્તિ. મુંજાત ઈશિકામ, મુંજમાંથી એનો ગર્ભ, ઈશિકા કાઢી લેવાનો. મુંજમ તૃણ વિશેષ તસ્મા. મુંજ નામનો એક બહુ સ્પેસિફિક એક ઘાસ આવે છે, ખાસ ઘાસનો એક પ્રકાર છે. ઘાસે ઘણી પ્રકારના, પણ કેવું સરસ દ્રષ્ટાંત શાસ્ત્ર આ બહુ પ્રખ્યાત છે. આ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું છે કે કઠોપનિષદમાં આનો એક મંત્ર આવે છે, હું બતાવું હમણાં. અને વિદ્યારણ્ય સ્વામીએ પણ આ દ્રષ્ટાંત આપેલું છે. એટલા માટે નહીં, શંકરાચાર્યજી મહારાજે કઠોપનિષદમાં આપ્યું છે એટલે અહીં આપ્યું, અને એ માટે થઈને પંચદશિકારે પણ
એમના ગ્રંથમાં આ દ્રષ્ટાંત આપેલું છે. આત્મા અનાત્મ વિવેક કઈ રીતે કરવો એ બતાવવા માટે. મુંજ નામના ઘાસમાંથી ઈશિકામ ઇવ, એની અંદરનો જે ગર્ભ હોય ને બહુ કોમળ હોય, અત્યંત કોમળ હોય. એટલે પહેલા અને એનું બહારનું પણ હોય છે ને કેવું હોય છે પછી રફ, બહુ જ રફ હોય, ભાગી જાય. એટલે મુંજને પેલા છૂટું કરવું, જરાક આમ ખોલવાનું, ધીરેકથી પેલા કોમળ ગર્ભને કાઢી લેવાનો. પણ એ કરતા આપણને વાગવું ના જોઈએ, કારણ કે ઘાસ ઘૂસી જાય, ફાંસની જેમ આપણા હાથમાં ઘૂસી જાય, કાંટા જેવું હોય. અને એ કાઢવા જાઓ તો પેલું ગર્ભ તૂટી જાય, આખું નાખું ના નીકળે, તૂટી જાય તો શું કામનું. એટલે એને પછી હોમવાનું હોય છે, એના માટે એનો ઉપયોગ હોય છે. પછી એની યજ્ઞમાં હોમી દે. હવે એ પછી તૂટેલું હોય તો ના હોમાય. એટલે એને કાઢો ત્યારે બહુ ધ્યાન રાખીને કાઢો, જેથી કરી અને તૂટે નહીં અને સાથે આપણને વાગે પણ નહીં. બે વસ્તુ, આપણને વાગે પણ નહીં અને પેલું તૂટે પણ નહીં. એ રીતે આખો પ્રોસેસ શું માગે? ધીરજ માગે. ધીરજ જોઈએ. જે બહુ ઉડઝુડિયા હોય અથવા બહુ ઉતાવળા હોય તો આ ના કરે. એ તો આ કામ હાથમાં જ ના લઈ શકે, એનાથી ના થાય. આ શું આટલી વાર લાગે, મન ન ફાવે. ધીરજ હોય, ના ધીરે ધીરે, પછી એટલું ધીરે નહીં વર્ષો જતા રહે, યજ્ઞ આખો પૂરો થઈ જાય એવું બી નહીં, પણ સરસ રીતે એ કરવાનું. એમ ઈશિકામ ઇવ સા કે છે, કેવું છે? સા સૂક્ષ્મ પરિતઃ તૃણાવૃતા તસ્યાહ પૃથક્કરણે અત્યંતમ એકાગ્ર્યમ ત્રોટનાદિકમ વિના. કેટલું જોઈએ? કાઢતા બહુ એકાગ્રતા જોઈએ. પછી એ વખતે તમે મન બીજે ફરતું હોય તો ના થાય, તમે ધ્યાન રાખવું પડે. તમે ધ્યાન રાખીને કરવાનું. સંપૂર્ણ ઈશિકા ગ્રહણે યત્ન વિશેષ અપેક્ષતે. એટલે અહીં ટીકાકાર લખે છે આખા પ્રોસેસમાં મહાન પ્રયત્નની આવશ્યકતા છે. કોની જેમ? એટલા માટે જ કહે છે કે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. કઠોપનિષદ કહે છે કે દરેકના હૃદયમાં આત્મા રહેલો છે પણ પ્રકાશિત નથી થતો. પ્રકાશિત થાય છે પણ આપણને ખબર નથી. તો શું છે? કોણ કરી શકે? કોણ જાણી શકે? એ જ જાણી શકે જે કેવો હોય. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કોણ એને જાણી શકે, પારખી શકે, કાઢી શકે? દૃશ્યતે એટલે આગલી લાઈનમાં કહ્યું બધામાં છે પણ કોઈ જાણી નથી શકતું. ન પ્રકાશતે. પછી બીજી લાઈન તો પછી શું કામનો? તો કે ના થઈ શકે. કોના વડે? અગ્રયા બુદ્ધ્યા. કોણ? દૃશ્યતે તું અગ્રયા અને સૂક્ષ્મયા બુદ્ધ્યા. બે વસ્તુ જોઈએ બુદ્ધિમાં. શું જોઈએ? અગ્ર બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ. અગ્ર એટલે ફોકસિંગની કેપેસિટી હોય. ટૂંકમાં એકાગ્રતા જેનામાં છે. એકાગ્રતા બહુ અગત્યની વસ્તુ છે. આપણી બુદ્ધિ ચંચળ જ ન હોય એટલું ઇનફ નથી. સાથે કેવી હોવી જોઈએ? સ્થિર થઈ શકતી હોવી જોઈએ. સ્થિરતાની કેપેસિટી. થાકી ના જવી જોઈએ અને લાંબા સમય સુધી એક વિષયમાં લગાવી શકવી જોઈએ. આપણે એમાં 2-3 કલાક બેસી શકીએ. પ્લસ કેવી રીતે? બીજે ક્યાંય મન ગયા વગર. તો આપણે જરા થાકી જઈએ, જરા આપણું મગજ થાકી જાય, સ્ટ્રેસ્ડ આઉટ એવું થઈ જાય. એવું નહીં. બેસી રહેવાનું એટલે બેસવાનું પણ પ્રેમથી આપણે એમાં સમય આપી શકીએ. એકાગ્રતા જોઈએ. એકાગ્રતા વગર કે વિષય એવો છે. વિષય કેવો છે? આ અત્યંત સૂક્ષ્મ છે. જેમ પેલું ગર્ભ કાઢવાનું બહુ સૂક્ષ્મ છે. મોટું વસ્તુ કાઢવાની હોય તો કેરીમાંથી ગોટલો કાઢવાનો હોય કે બહુ મોટી વાત નથી, તવડો મોટો હોય નીકળી જાય. પણ આ તો બહુ જ કોમળ વસ્તુ છે. એટલે બહુ જ એકાગ્રતા જોઈએ. એટલે શાસ્ત્ર અને સાથે સાથે શું જોઈએ? સૂક્ષ્મ. બુદ્ધિ પણ સૂક્ષ્મ બનવી જોઈએ. આ કઈ પ્રકારનો વિષય છે એની આપણને સમજ હોવી જોઈએ. આ અન્ન એ સ્થૂળ છે, આ બધું સ્થૂળ છે. આત્મા અત્યંત સૂક્ષ્મ છે. કેમ? કારણ કે નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, સર્વવ્યાપક. આપણે બધું સ્થૂળ વસ્તુ જોવા ટેવાયેલા છે, સ્થૂળતામાં વ્યવહાર કરવા ટેવાયેલા છે. અને આત્મા કેવો છે? દેખાતો જ નથી, એની સમજ જ નથી આપણને. એટલા માટે 2 પ્રકારની બુદ્ધિ જોઈએ. એક તો સૌથી પહેલા તો શાસ્ત્રના સંસ્કાર
અને પછી પહેલા કર્મયોગ, જેથી કરી અને બધી સ્થૂળ રાગદ્વેષ રૂપી અશુદ્ધિ છે, ગાર્બેજ છે, એ બધો નીકળી ગયો હોય. બે પ્રકારના હૃદયની તકલીફો છે. અંતઃકરણમાં બે તકલીફ છે, બે અશુદ્ધિ છે. એક છે મળ. મળ એટલે અશુદ્ધિ. કઈ પ્રકારની અશુદ્ધિ? રાગદ્વેષ, કામક્રોધ, લોભ, સ્વાર્થ, સંકુચિતા, મારું, તારું, સ્વાર્થ, રાગ, દ્વેષ. આ સ્થૂળ પ્રકારની અશુદ્ધિ છે. આ હોય ને ત્યાં સુધી હજી આમાં આપણો પ્રવેશ નથી. કારણ કે દરેક વખતે અહંકાર વચ્ચે આવે, એને આત્મા બાત્મામાં કોઈ રસ જ ના પડે, એને કથામાં કશામાં રસ જ ના પડે, કારણ કે એને રાગદ્વેષમાં જ એ અટવાયેલો છે. એટલે પહેલા કર્મયોગથી ભગવાને એ દૂર કરાવે. પછી હવે એ પ્રકારની શુદ્ધિ આવે, પણ હજી શું છે? હજી આત્મામાં એને મન નથી. આમ સારો માણસ છે, રાગદ્વેષ નથી, સજ્જન પુરુષ છે, રાગદ્વેષ નથી રહ્યા, કામના, ક્રોધ એ બધું નથી, પણ હજી મન સ્થિરતા નથી પ્રાપ્ત કરી, બેસી ના શકે, વિચારી ના શકે, આત્મામાં રસ ના પડે. એને સ્થૂળ વસ્તુઓમાં રસ પડે. તમે જપ કરવાનું કહો તો કરી નાખે, પણ એમાં ચિત્ત ચોટે નહીં. ચિત્ત ના ચોટે. ચિત્તમાં હજી એ સ્થિરતાની શક્તિ નથી આવી, સ્થિર ના થઈ શકે, ભાગી જાય. ભાગી જાય એ બહુ ના કામ. ભાગી જાય, આમ જાય, તેમ જાય, ફલાણે જાય, ઢીકડે, તું ક્યારે પાર આવે? એટલે આત્મા વિષય આપણે બેઠા હોઈએ તો બહુ હું સ્થૂળ શરીર નથી અને હું આત્મતત્વ છું, એના માટે એક સૂક્ષ્મતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. આપણું મને વિચારી શકતું હોવું જોઈએ. બેઠા બેઠા એક કામ કરવાનું છે, જે કાલે ભગવદ્ ગીતાનો આપણો વિષય. ધીમે ધીમે આપણે આ બહુ સૂક્ષ્મ કાર્ય કરવા માટે આપણી બુદ્ધિને તૈયાર કરવાની છે. એટલે ભગવાને એટલા માટે આ દ્રષ્ટાંત આપે છે કે આ મનને ટ્રેનિંગ આ રીતે આપવાની છે. આ ટ્રેનિંગનો પ્રોસેસ છે. જેને આ ના કર્યું એનાથી ના થાય. ઘણા લોકો ઘણી બધી તપશ્ચર્યાઓ કરી નાખે, ઘણા બધા પાઠ કરી નાખે, ઘણા બધું બહુ સુંદર વસ્તુ છે. ધીરે ધીરે એનાથી જ બુદ્ધિ ટ્રેન થવાની છે. પણ વિચાર કરવાની બાબત આવે, વિચાર હું કોણ છું, એ ના થઈ શકે. એ સમજ ના પડે અને અંદર શું કરે એને જ ખબર. અર્થાત આ બધું એટલા માટે જ ગુરુનું માર્ગદર્શન, આના માટે જ ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા છે. એ જ આપણને કહી શકે કે કઈ રીતે કરા. એટલે કે છે આ કામ એવું છે. અને આ કેવો ક્યાં છે આ શ્લોક? તો કઠોપનિષદનો છેલ્લી વલ્લીનો બીજા અધ્યાયની છેલ્લી વલ્લી નો 17મો શ્લોક છે. કયું? અંગુષ્ટ માત્ર પુરુષ. ત્યાં આ ઓરિજિનલ, આ મૂળ વસ્તુ છે ને. અંગુષ્ટ માત્ર પુરુષ અંતરાત્મા સદા જનાનામ હૃદયે સન્નિવિષ્ટ. શું કે છે? દરેકના હૃદય, સદા જનાનામ હૃદયે સન્નિવિષ્ટ, દરેકના હૃદયમાં સદા હંમેશ માટે કોણ રહેલો છે? અંગુષ્ટ માત્ર પુરુષ અંતરાત્મા. અંતરાત્મા છે કેવો છે? અંગુષ્ટ માત્ર. તો સાઈઝ અમસ્તી કે છે કે જાણે કે અંગૂઠા જેવડો આત્મા કમળ હૃદયરૂપી કમળમાં રહેલો છે. કારણ આ એટલા માટે કહેવામાં આવે છે કે આપણે આત્માની કલ્પના કરીએ એટલે તરત આપણને એમ થાય કે હું એટલે અહીંયા નિર્દેશ થાય. હું નો નિર્દેશ શું થાય? આમ ના કહીએ, આમ ના કહીએ. હું કરીને કોઈ આમ નથી બતાવતું. હું એમ કરીને આપણે ક્યાં એ બી આપણને એમ છે કે હુંનું પ્રાપ્તિનું સ્થાન જાણે કે આ છે, એનું લોકેશન અહીંયા છે. જેમ રામજી અયોધ્યામાં હોય, કૃષ્ણ ભગવાન દ્વારિકામાં હોય, મનમોહનસિંહજી દિલ્હીમાં હોય, એમ આત્માદેવ ક્યાં હોય? નરેન્દ્ર મોદીજી ક્યાં હોય? ગાંધીનગરમાં. એમ આત્માદેવ હૃદય. એમ આપણે અહીં પૂરતો કન્ફાઇન્ડ નથી, અહીંયા જ છે. એની સદા જનાનામ બધે જ છે. પણ દરેકને એને ઓળખવું એટલે હું જાણે કે એનું લોકેશન જાણે કે આ છે હૃદય. એટલે કે છે બધામાં અંદર રહેલો છે. પણ ત્વમ સ્વાત શરીરાત પ્રબૃહેત. એને આ શરીરમાંથી, કેટલા શરીર? 3. કારણ, સૂક્ષ્મ, સ્થૂળ. એમાંથી કાઢો. પ્રબૃહેત એટલે જુદો કરવો,
કોની જેમ? તો કે છે મુંજાદિવેશિકા. ત્યાં પણ આ જ શબ્દ વાપર્યો. મુંજાદિવેશિકામ ધૈર્યેણ. મુંજ ઘાસમાંથી રહેલી એની શલાકાને જેમ તમે ધીરજપૂર્વક કાઢો. એ પેલું ઘાસને અંદર ગર્ભને શું કહેવાય? શલાકા. એને જેમ તમે ધીરજપૂર્વક કાઢો. તમ વિદ્યા, અને જે કરી શકે એ શુક્રમ અમૃતમ. તમ વિદ્યા શુક્રમ અમૃતમ. એ કરીને તેને વિશુદ્ધ આત્માને જાણવો. વિશુદ્ધ આત્માને જાણવો. એ રીતે ત્યાં ઉપનિષદ પછી પૂરું થાય છે. પછી વિદ્યારણ્ય સ્વામીએ શું કહ્યું છે? યથા મુંજાદી ઈશિક. આજે આ બંધ નથી કર્યું. यथा मुंजादी ईशिका एव आत्मा युक्त्या समुद्धृतः शरीर त्रितया धीरैः परं બ્રહ્મૈવ જાયતે. શું અર્થ થાય? મુંજામાં રહેલી ઈશિકાને જેમ યુક્તિથી બહાર કાઢવામાં આવે છે તેમ ધીર પુરુષો 3 શરીરમાંથી આત્માને યુક્તિપૂર્વક. અહીં કઈ કુવાડીથી આમ કઈ એવું નથી કરવાનું. યુક્તિ એટલે સૂક્ષ્મતા, એકાગ્રતા. અને આ બધા બહુ સંસ્કાર જોઈએ. આ બધું આપણે સાંભળેલું હોવું જોઈએ. આત્માના બહુ ઘણા બધા વિપુલ માત્રામાં આ બધા સંસ્કાર. કેવી રીતે આ બધું કરવું? એટલા માટે પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. એટલા માટે જ સતત શ્રવણ કરો. આખી આપણી પર્સનાલિટીમાં વિવેક વ્યાપી જાય. એટલે આપણે આ કરી શકીએ. ત્યારે જ પરમ બ્રહ્મ જણાય છે. ત્યારે જ તન બ્રહ્મૈવ પરમ બ્રહ્મૈવ જાયતે. તો જ પરમ બ્રહ્મ જે છે જ પણ જણાતો નથી. કેવી રીતે જણાય છે? સ્ત્રી છું, નાનું છું, મારે તો બહુ દુઃખ પડ્યું છે, આવું જણાય છે. અત્યારે જણાય છે કેવો બીજે આવી રીતે અત્યારે જણાય છે. એના બદલે કેવી રીતે જણાય? સચ્ચિદાનંદોહમ, પરિપૂર્ણોહમ. ભલે ને આમ દુઃખ એક પાસે 2 પૈસા ના હોય પણ તોય સચ્ચિદાનંદો. ભાઈ છે શું ફકીર, પણ સચ્ચિદાનંદોહમ. એની ખુમારી જુદી હોય. એ રીતે જણાય. ક્યારે? ઉપર આકાશ નીચે ધરતી રહેવા માટે. તો પણ એની ખુમારી આ હોય કે કોના કારણે? આ આત્માને જ આત્મા જાણે છે, અનાત્માને આત્મા કહેતો નથી. એમ એ કર્યા પછી શું કરવાનું? દૃશ્ય વર્ગાત એટલે શું? દૃશ્ય વર્ગથી છૂટો પાડો. દૃશ્ય વર્ગ એટલે શું? અનાત્મ સમૂહાત. અનાત્માનો સમૂહ. અનાત્માનો સમૂહ અહીંયા બહુ છે. અનાત્માનો સમૂહ છે, 1 2 નહીં, સમૂહ. કેટલા સમૂહ? 5 કોષ. જાણે કે સ્થૂળ શરીર, પ્રાણ શરીર. સ્થૂળ એટલે અન્નમયનું શરીર, પ્રાણનું શરીર, વિજ્ઞાનમય મનોમય કોષ, વિજ્ઞાન. આ બધા આ 5 પ્રકારના બ્રહ્મ છે. એ હવે બહુ વિસ્તારથી એની ચર્ચા આવશે. એટલે અત્યારે આપણે એમાં બહુ પડતા નથી, કારણ કે એ જ હવે આખું ચેપ્ટર એ લે છે. પછી શું કરે? પ્રત્યંચમ. પ્રત્યંચમ એટલે શું? તો કે પ્રત્યંચમ એટલે શું? આમાં શું છે? અનાત્મા એટલે કે આ સ્થૂળ શરીર ને બીજું બધું બહાર તરફ છે. જો આ સ્થૂળ શરીર સૌથી બહાર, એનાથી અંદર પ્રાણ, એનાથી અંદર મન, એનાથી અંદર બુદ્ધિ, અને એનાથી અંદર આત્મા. અને આત્મા સૌથી અંદર. એટલે આત્માને જાણવો હોય તો ક્યાં જવું પડે? આપણે છેક અંદર જવું પડે. અંદર એટલે કે આમ અંદર ગાડી લઈને અંદર નથી જવાનું, પણ બુદ્ધિથી સ્થૂળ વસ્તુઓને દૂર કરતા જઈએ. એને શું કહે? અનાત્માથી વિરુદ્ધ દિશામાં આપણે જવું. એને શું કહે? પ્રત્યંચમ. પ્રાતિલોમ્યેન અંચતી. અનાત્માથી વિરુદ્ધ દિશામાં આપણી જે આપણે પ્રગતિ કરીએ એને શું કહેવાય? પ્રાતિલોમ્યેન અંચતી. પેલી વિરુદ્ધ દિશા, પેલી બહિર્મુક્તા. આ કેવી? અંતર્મુક્તા. આપણે આંતરિક પ્રગતિ કરવાની છે, આંતરિક ઉન્નતિ. આંતરિક ઉન્નતિ એટલે શું? ધીમે 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 આ સ્થૂળ પર્સનાલિટીમાંથી આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે આત્મા છે એને ઓળખીએ. કયું?
પ્રાતિલોમ્યેન અંચતી ઇતિ પ્રત્યગ. આ પ્રત્યંચમ છે ને એટલે વિરુદ્ધ દિશામાં જવું. પ્રાતિલોમ્યેન એટલે વિરુદ્ધ, પેલું બહાર તરફ, આ વિરુદ્ધ દિશા. કઈ દિશા? આમ તો વિરુદ્ધ ના કહેવાય, પણ અનાત્માથી વિરુદ્ધ આત્મા. આપણે ટેવાયેલા છે શેનાથી? બહારથી જ ટેવાયેલા છે, વિષયોને જોવા જ ટેવાયેલા છે, બધું બહાર તરફ. આ કેવું છે? અને પેલામાં આપણને બધાની જરૂર પડે, વિષયોને જોવા માટે ઇન્દ્રિયોની જરૂર પડે. આમાં નો રિક્વાયરમેન્ટ, આમાં બધાની જરૂર જ નથી. પ્રાતિલોમ્યન એટલે કે છે પ્રત્યંશમ, આત્માના માટે કે છે આવો જે આત્મા છે કેવો છે? અસત, જડ, દુઃખ, અહંકારાદિ વિલક્ષણત્વેન. કેવો છે આ આત્મા? અસત, જડ, દુઃખ, અહંકારાદિ વિલક્ષણત્વેન. આ કોનાથી જુદો છે? અસત. આ અસત આખું જે છે જુઓ, આ આખું પર્સનાલિટી અસત. અહંકારથી માંડી બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, પ્રાણ અને આ સ્થૂળ શરીર, આ બધો સમૂહ કેવો છે? અસત. અસત એટલે જળ. જો આત્માનું પ્રતિબિંબ એમાં ન પડતું હોય તો એ જળ છે. આ તો આત્માની સન્નિધિને કારણે આ ચેતન હોય એવું લાગે છે, બાકી આખો વર્ગ જળ છે. એ જ રમણ મહર્ષિ પણ કહે છે કે આ જળ વર્ગથી આત્માને દૂર કરો. દૂર કરો એટલે ઓળખો. પાછા કહેવાય અસત, દુઃખ, જડ, દુઃખ. જે જડતા છે એ દુઃખ જ છે. ક્યાંથી? આનંદ ત્યાં છે જ નહીં. એટલે જળને પકડીને સુખી થવા માંગીએ છીએ. જુઓ કેટલી મોટી જીવનની કરુણતા છે. કરુણતા કહો કે મૂર્ખાઈ કહો, કેવું છે? જે દુઃખાત્મક છે, જે જડ છે, જે એટલા માટે અનિત્ય છે, આને પકડીને સુખી થવા માંગે છે. ક્યારેય શક્ય જ નહીં બને. આપણા બધા પ્રયત્ન વ્યર્થ જ જવાના. કારણ કે અસત સત ના કહેવાય, જળ ચૈતન્ય નથી, દુઃખ સુખ ના હોય, અનિત્ય એટલે પતંજલિ મહારાજ કહે છે જે અનિત્ય છે, જે અશુચિ છે, જે દુઃખ છે એમાંથી સુખ ઈચ્છે છે, અનિત્યમાંથી નિત્ય ઈચ્છે છે, અશુચિમાંથી શુચિ ઈચ્છે છે, દુઃખમાંથી સુખ ઈચ્છે છે. કેવી રીતે થવાનું? જેનામાં આનામાં કંઈક હોય એવું ઈચ્છા રાખું તો કેવી રીતે બનવાનું? ગમે એટલું કરું આમાં રસ ના આવે. છે જડ આ વસ્તુ એ છે. એટલા માટે જ્યાં જવાનું છે ત્યાં જાઓ, જ્યાં શોધવાનું છે ત્યાં શોધો. એટલે પ્રાતિલોમ્યેન અંચતી. બસ અસંગ અદ્વિતીયતયા સર્વસંગ રહિતમ. આવો જે આત્મા છે એને શું છે? દૃશ્ય વર્ગથી વિવિચ્ય, આત્માનું વિવિચ્ય પૃથક કૃત્ય. આત્માને એનાથી બુદ્ધિમાં સમજવાનું, આ હું નથી, આ હું નથી, આ હું નથી. સતત હું જે નથી એની સાથે હું જે છું એ બે ભેગું થઈને આવે છે. જ્યારે આપણે કહીએ કે હું સાંભળી રહ્યો છું, ત્યારે પણ સાંભળવાનું કામ તો કોનું છે? શ્રોત્રેન્દ્રિયનું. પણ હું ત્યાં આત્મા ચૈતન્ય હોવાને કારણે આ શ્રોત્ર સાંભળી શકે છે. પણ આપણે શું કરીએ? બેને ભેગા કરી દે છે. હું સાંભળી રહ્યો છું. એમાં છૂટા પાડવા હોય તો શું કરવાનું? સાંભળવાનું શ્રોત્રનું, હું એકલું મારું આત્માનું. દરેક વ્યવહારમાં, દરેક વિચારમાં આ બે ભેગા છે. દરેકમાં હું સુખી છું, એમાં સુખ ત્યાં, હું એકલો. એમ એ અસંગ છે એ આજે સંગવાળો કરી નાખ્યો છે. એને છાંટા ઉડ્યા છે બધા. એટલે આ વિવેકથી દરેક વખતે હું ને અનાત્માના ધર્મથી બુદ્ધિમાં વિચારો અને દૂર કરતા જાઓ. આને કહેવાય વિવિચ્ય વિવેક. વિવિચ્ય કરીને સર્વમ દૃશ્ય વર્ગ પ્રવિલાપ્ય પ્રકર્ષેણ વિલાપ્ય અપનુસ્મરણમ પ્રત્યેક આત્મ વ્યતિરેકેણ કિમપી નાસ્તિ વિનિશ્ચિત્ય. પાછું સમજવાનું કે આ એકેય અનાત્માનું એકેય વસ્તુ આત્મા વગર હોઈ ના શકે. છતાં આત્મા, આ સમજવાનું જરા અઘરું એટલા માટે કે આ બોલવાનું આત્મામાં નથી, છતાં આત્મા વગર બોલી ના શકાય. આત્મા બોલતો નથી, વાણી બોલી રહી છે.
પણ આત્માની સન્નિધિ વગર, એનું ચૈતન્ય ઉછીનું લીધા વગર આ વાણી બોલી પણ ના શકે. આત્મા વિચારતો નથી, મન વિચારે છે, પણ આત્માની સન્નિધિ વગર મન વિચારી ના શકે. આત્મા વિચારતો પણ નથી અને આત્મા વગર મન વિચારી ના શકે. સમજ્યા હું શું કહું છું? હાથ પકડી ના શકે. હાથ આત્મા નથી પકડતો, હાથ પકડે છે, પણ આત્મા ના હોય તો હાથ ના પકડી શકે. એટલે આત્મા હોવો જોઈએ તો જ અનાત્મ વર્ગ કામ કરી શકે. અને છતાં આત્મા નથી કરતો, એના વગર ન થાય છતાં એ કરતો નથી. આ બે વસ્તુ સમય. એ ના હોય તો થાય નહીં, તો એ કરે છે એમ કહો ના, એવું નહીં કહીએ. તરત એમ થાય જો એ નથી, એના વગર ન થતું હોય તો એમ જ કોણ કે એ કરે છે? તો કે ના, એ તો કરતો નથી. એ તો નિર્વિકાર. કરવા માટે ઊંચા નીચે થવું પડે, ક્રિયા આવવી પડે, વિકાર એ કરતો નથી અને એના વગર થતું પણ નથી. આમ રીતે એ પોતે નથી કરતો અને એના વગર થતું પણ નથી. એટલે તો આ ગ્રુપ પેચીદું થઈ ગયું કે બહુ પ્રશ્ન બહુ પેચીદો થઈ ગયો. આ દ્રષ્ટિએ આ સમજવું પડે. કરતો નથી અને છતાં એના વગર થતું નથી. જેમ ભિખારી, પેલો અભિનેતા ભિખારી નથી અને અભિનેતા ભિખારી નથી. ભિખારી કોણ છે? અભિનેતા જ છે છતાં નથી. અભિનેતા જ ભિખારી છે અને છતાં અભિનેતા ભિખારી નથી. એ પ્રકારનું કઈ કાજ. એટલે આવું સમજવું પડે. એને શું કહેવાય? પ્રવિલાપ્ય. આ બધાને દૂર કરી અને પછી શું? તદાત્મના અધિષ્ઠાનભૂત પ્રત્યેગાત્મા યતિષ્ઠ. પછી હું આ બધું નથી તો હું જે છું શિવ આનંદોહમ, બસ એ રૂપે બેસી રહો. એને સમજો. સતત બેસો કે ન બેસો, પણ આ સમજ પકડી રાખવાની. પહેલા તો રીતસરનું બેસવું જ પડે આ સમજવા માટે. બસ બ્રહ્માત્મના સંસ્થિતિ, પછી બ્રહ્મ રૂપે તમે સ્થિત થઈ જાઓ, દ્રઢતા પ્રાપ્ત કરો. આમ કઈ રીતે વિવેક કરવાનો એ વિષય આખો ઇન્ટ્રોડ્યુસ કર્યો. હવે શું કરશે? એક પછી એક કોષ લેતા જશે. ઇદાનીમ પંચસુ કોશેશુ અંતિમ અપી. આ 5 કોષમાં પહેલો છે અન્નમય અને છેલ્લો છે આનંદમય. એ બધાથી આત્માને છૂટો કરવાનો છે વિવેક કરીને. તો પ્રથમ સ્થૂલતયા, સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરે? છેલ્લાથી ના કરાય. ક્યાંથી કરવાની શરૂઆત? સ્થૂળ શરીર. કારણ તકલીફ શું છે કે બીજા એના સ્થૂળમાં સ્થૂળ જે છે ને એની અંદર એનો જે સૂક્ષ્મ છે ને એ સૂક્ષ્મને કારણે પેલો સ્થૂળ છે. એટલે સ્થૂળનો આત્મા એના પછીનો સૂક્ષ્મ, એનો આત્મા એના પછીનો સૂક્ષ્મ, એનો આત્મા એના પછીનો એ સૂક્ષ્મ, એવું છે. આ સ્થૂળમાં સ્થૂળ છે, એનો આત્મા એનાથી સૂક્ષ્મ છે. એટલે આપણે જોઈશું તૈત્તરીય ઉપનિષદમાં જે રીતે આગળ વધ્યા છે ત્યાં કઈ રીતે બતાવે છે કે સ્થૂળમાં સ્થૂળ શરીરને અન્નમયને જ લોકો આત્મા કહે છે. અન્નમયને જ આત્મા કહેતા હોય તો કે છે પહેલા એને આત્મા જાણો. સારું, તમે આને જ આત્મા માનતો, સારું જાણો. કેમ? કારણ કે ઘણા લોકોને, મોટા ભાગનાની વાત કરે છે, એવું જ હોય કે પિતાને કે મા બાપને પુત્ર એટલા પ્રિય હોય કે પુત્રને આત્મા કહેતા હોય. એ માંદો પડે તો કે હું માંદો, એ સાજો તો કે હું સાજો, એ જીવતો હોય તો હું જીવું, એ ના હોય તો હું નથી. એટલે એને જે આત્મા નથી એમાં આત્મબુદ્ધિ આવી ગઈ છે. તો પહેલા ત્યાંથી જ શરૂ કરો કે આ નહીં પણ હું આ સ્થૂળ શરીર હું આ. પછી આઈને આને આત્મા કહેવા માંડે તો કે સારું, આ નહીં પણ પેલો તું આત્મા છો. પછી એને આત્મા કહેવા માંડે તો કે ના, એ તું નહીં, એનાથી પાછળનો છે. એમ ધીમે ધીમે આત્મબુદ્ધિ આ 5 સ્તરમાં જે આપણે મૂકતા જઈએ છીએ એમાંથી પહેલા એનાથી સૂક્ષ્મમાં મૂકો, પછી એનાથી સૂક્ષ્મમાં મૂકો, પછી એમાંથી કોઈક આલંબન તો જોઈએ જ. એમ કરતા કરતા છેલ્લે આ બધાને છોડતા જાવ. એ વાત હવે કે છે. એટલે કે જે સ્થૂલતયા વિવેક અર્હમ, સ્થૂળમાં સ્થૂળ શરીરની પહેલા વાત કરશે અને પછી કહેશે
ત્યાં તૈત્તરીય ઉપનિષદમાં કહે છે અસ્માત લોકાત પ્રેત્ય એતમ અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી. શું કે છે? એ પછી આ અન્નમય શરીરને છોડીને જાય છે, પ્રાણમયમાં જાય, પ્રાણને પછી છોડીને જાય. ટૂંકમાં એ આખો સંદર્ભ પછી નેક્સ્ટ ટાઈમ હું કહીશ. પણ એથી શ્રુતિ ઉક્ત ક્રમેણ સર્વાંતરમ આત્માનમ ગ્રાહયિતુમ વિવેચયતી. એટલે અહીં જે પંચકોશનો વિવેક કરાવડાવશે ને, હવે આપણને કરાવે છે પંચકોશ વિવેકનું પ્રકરણ ચાલુ થાય છે. એ કોની સ્ટાઇલમાં કરાવશે, કોની જેમ કરાવશે? તૈત્તરીય ઉપનિષદ. તૈત્તરીય ઉપનિષદમાં જેમ થયું છે, આ છે ને ઉપનિષદો છે, એમાં વિવેક કરવા માટે જુદી જુદી પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા કઈ છે? પંચકોશ વિવેક. એ તૈત્તરીયમાં એક્સલન્ટ રીતે બતાવવામાં આવી છે, એટલે એનો અહીંયા આધાર લેશે. બીજો વિવેક છે અવસ્થાત્રય વિવેક. આ બધા વિવેકના જુદા પ્રકાર. અવસ્થાત્રય એટલે કઈ? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. વિવેકના જુદા પ્રકાર છે. એક પ્રકાર છે પંચકોશ એક. એનું ડિસ્કશન સરસ રીતે ક્યાં છે? તૈત્તરીયમાં. એટલે એના માટે અહીંયા બતાવશે. બીજી તમને કહી દઉં કે બીજી અવસ્થાત્રય વિવેક પણ છે. એનું નિરૂપણ ક્યાં સરસ રીતે થયું છે? તો માંડુક્યમાં અને કૈવલ્યમાં. એ બે આના ઉપર જ ફોકસ કરે છે. તેના ઉપર અવસ્થાત્રય વિવેક, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ બધું ત્યાં ચર્ચા છે. પણ અહીં ભાષ્યકાર કોના આધારે હવે આગળ વધે છે? તૈત્તરીય ઉપનિષદ. અને તૈત્તરીય ઉપનિષદમાં આ રીતે મેં કહ્યું એ પ્રમાણે છે કે પેલા પુત્રમાંથી બુદ્ધિ હટાવવા માટે થઈને કહે છે કે તું એ નથી, તું આ છો. પેલા આમાં આત્મબુદ્ધિ કર. કારણ કે બાકી આપણો પ્રેમ ત્યાં છે ને, એટલે એ હું નથી, હું આ છું. પછી તો કે ના, એ તું નથી, તું પેલો છો. કારણ કે જેનાથી નભતું હોય એ મોટું છે, જેને કારણે હોય એ મોટું. પણ પછી આપણે જોઈતા જઈશું કે આના કારણે, પણ આ સ્વતંત્ર નથી, એ બીજાના કારણે. તો ચાલો આને પકડીએ, તો કે ના, એ બીજાના કારણે. પછી એને પકડીએ, તો કે ના, એ બીજાને કારણે. એમ છેલ્લી અવધિ ક્યાં જઈને રહેશે? આત્મતત્વ. એને કારણે આ બધું. એટલે છેલ્લે એમ પહેલેથી જ બધા આલંબનો નહીં ચડાવે. આનું જે કારણ છે એને પકડ પહેલા, પછી એનું જે કારણ છે એને પકડ, પછી એનું જે કારણ છે એને પકડ. એ રીતે આગળ વધે છે. સીધું જ સૂક્ષ્મમાં સૂક્ષ્મને પકડ એ શક્ય નથી બનવાનું. એટલે કે એ તો આપણે સમજી ના શકીએ. એટલે ધીમે ધીમે ક્રમશઃ ફ્રોમ સ્થૂલ ટુ સૂક્ષ્મ, સૂક્ષ્મથી એનાથી સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મ, એમ આપણને સૂક્ષ્મમાં યાત્રા કરાવડાવશે. કેવી રીતે જવાનું? સ્થૂળમાંથી સૂક્ષ્મની યાત્રા. એ આખી સ્ટાઇલ છે. એટલે તમારે સ્થૂળમાં સ્થૂળ વસ્તુને પકડે છે. કયું? અન્નમય. એ હવે શરૂ થાય છે. એટલે પહેલા એના વિશે ચર્ચા આવશે. 156મો શ્લોક. દેહોયમન્ન ભવનોન્મયસ્તુ કોશઃ યન્નેન જીવતિ વિનશ્યતિ તદ્વિહીનઃ ત્વક્ચર્મ માંસરુધિરાસ્તિ પુરીશરાશિઃ મમાંસરુધિરાસ્તિ પુરીશરાશિઃ નાયં સ્વયં ભવિતુમર્હતિ નિત્યશુદ્ધઃ. તો કોની ચર્ચા આવશે? અન્નમય. કે દેહ અયમ અન્ન ભવનઃ. આ દેહ શું છે? અન્નનું ભવન, અન્નનું જ બનેલું છે, અન્નનું ભવન. અન્નમયસ્તુ કોશઃ. એ અન્નનું બનેલું શરીર જ કોષ બની જાય છે આખું નાખું અન્નનું. પણ એ જ હું હોઉં એ પ્રકારે ભ્રમ જન્મે છે, અને એ ભ્રમ આત્માને ઢાંકી દે છે. કોષ એટલે શું? જે ઢાંકી દે છે. કયો ભ્રમ? હું અન્નનું બનેલું શરીર છું એવું હું માનું છું, એ બની જાય છે કોષ. જે પેલા
આત્માની સાચી સમજથી મને દૂર રાખે છે. અન્નમય શરીર કેવું છે? તો કે અન્નથી જીવે અને અન્ન ના હોય તો મરી જાય. કારણ કે જેનું જે કારણ હોય એ લઈ લેવામાં આવે તો વસ્તુ રહે નહીં. આમાંથી માટી લઈ લો તો ઘડો રહે નહીં. એમાં શરીરમાંથી અન્ન લઈ લો તો શરીર ના રહે. એવું માને છે કે શરીર આપવામાં અરે અન્ન મળે જ નહીં આને તો માણસ એક દિવસ ભૂખમરાથી મરી જાય. અન્ય આમાં અપવાદ હોય, એટલે તમે પાછા એ અપવાદ કોઈક નીકળે કે અન્ન ન લે. તમે કારણ કે કાલે મને એવું કહો કે સ્વામીની પેલા બાબા છે ને તો 50 વર્ષથી ખાતા જ નથી, પણ એ બાબા જીવી શકે. એ બાબા વાયુથી ભક્ષણ કરે, એવું કંઈક ચાલતું હોય. અન્ય હા, અને આ શું છે? તો આ જો ઓળખવો કેવી રીતે અન્નને? તો કે છે ત્વક, ચર્મ, માંસ, રુધિર, અસ્થિ, પુરીશ, રાશિ. આ 7 ધાતુઓની રાશિ છે. રાશિ એટલે ઢગલો. આ કોનો ઢગલો છે? ત્વક ચામડી, ચર્મ એટલે એની અંદરની ચામડી, માંસ રુધિર એટલે બ્લડ, અસ્થિ મસલ્સ, પુરીશ બધું જે અન્નનો મળ, અને એનો આ રાશિ છે. ન છેલ્લી લાઈનમાં કહે છે ન અયમ સ્વયં ભવિતુમ અર્હતિ નિત્ય શુદ્ધ. આ શરીર નિત્ય શુદ્ધ આત્મા બની શકવાની લાયકાત ધરાવતો નથી. ન અયમ સ્વયં ભવિતુમ અર્હતિ નિત્ય શુદ્ધ. આ નિત્ય શુદ્ધ હોઈ શકે એમ એ કે. આ નિત્ય શુદ્ધ કેવી રીતે હોઈ શકે? આ તો આની રાશિ છે. આવતા વખતે આ જોઈએ. ટૂંકમાં હવે એક પછી એક કોષ લેશે. સૌથી પહેલા શેના માટે? પહેલા આને ઓળખો. આપણે ઓળખતા જ નથી આને આત્મા કહે છે, કારણ કે એ ખબર નથી કે અનાત્મા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.